મિત્રો કોંગ્રેસના એજન્ડા જોયા, કિસાન મજદૂર પાર્ટીના જોયા. હવે આપણે ભારતીય જનતા પાર્ટી બીજેપી એમનો શું એજન્ડા છે આ વખતે એ આપણે જોશું. અને આપણી સાથે કેબી બાબરિયા જે અધિકારી હતા અને નિવૃત્ત થયા છે, બંધારણના જાણકાર છે અને ભારતનું રાજકારણ શું છે, શું કહેવાય એમના પણ જાણકાર છે. તો પેલા આપણે બીજેપીના જે એજન્ડા છે ને એ જોઈએ અને એ એજન્ડા જોયા પછી આપણે પૂછીએ બાબરિયા સાહેબને. તો પેલા બીજેપીનો એજન્ડા જોઈએ. તો મિત્રો બીજેપીના એજન્ડામાં જોઈને તો જે કોંગ્રેસ કે કિસાન મજદૂર પાર્ટીના જે એજન્ડામાં જે છે ને જાતિ આધારિત જનગણના, એવી કોઈ વાત નથી. તમે જુઓ ને તો દરેક જગ્યાએ એવો એક પણ મુદ્દો નથી લીધો કે જાતિ આધારિત જનગણના થાય, સર્વે થાય, આર્થિક સર્વે થાય, કેટલી વસ્તી મુજબ એમ દરેકને ભાગીદારી મળે, ઈડબ્લ્યુએસ માં બધાનો લાભ મળે, સરકારી નોકરીમાં બેકલોગ ભરવામાં આવે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી અને આઉટસોર્સિંગ બંધ કરીને એવા એક પણ મુદ્દા નથી. પણ મુદ્દા જોઈને તો બધા કેવા છે એ થોડાક આખો જે એજન્ડા તમે વાંચો ને એમ થાય કે શું આમાં. એમાં એક વસ્તુ છે કે આગળના 5 વર્ષ સુધી બધાને મફત ભોજન આપવાનું, એટલે મફત અનાજ આપવાની જે યોજના છે ને 80 કરોડ. તો દેશમાં 80 કરોડ લોકોને ભોજન આપવા, અનાજ મફત આપવું પડે, એ ખરેખર સારું કહેવાય કે ખરાબ કહેવાય? અને એક આયુષ્યમાન ભારત નીચે 5 લાખ રૂપિયાની આરોગ્ય સુવિધા એ વિશે વાત કરી છે. તમે જોયું ને તો આવાસ યોજના, ઘર ઘર નળ, પછી સ્વચ્છતા માટેની વાત કરી છે, મધ્યમ વર્ગને સશક્તિકરણ ને અપના ઘર ને અપના સપના, આરોગ્ય સેવાનો વિસ્તાર, સારું શિક્ષણ. પણ સારું શિક્ષણ એવું નહીં કે ભાઈ બધાને એક સમાન ને ફ્રી શિક્ષણ, એમ નહીં. તો જો ને તો આખો જે એજન્ડા તમે વાંચો ને તો ઘણી વખત તો અમુક તો એવું લાગે કે આ તો સરકારના ફરજ છે. અમુક તો જે માનો કે સરકાર ચૂંટાય તો સરકારની ફરજ જ છે. તો સરકારની ફરજ હોય છે એને કામ કરવાનું, એની ફરજ છે, જવાબદારી છે. તો એને એજન્ડા કેવી રીતે બનાવી શકાય? પેપર લીક કે લીએ એમ કે નિયંત્રણ, તો ખરેખર પેપર લીક જ ન થવું જોઈએ. એમાં કાનૂન બનાવવાની શું જરૂર? એવી જ વ્યવસ્થા કરો કે પેપર લીક ન થાય, પારદર્શી પરીક્ષા. તો એ તો જવાબદારી છે ને, પારદર્શી જોઈ જોઈએ પરીક્ષા. એ એજન્ડામાં હું તેમ કહું કેવી રીતે લેવું પડે? તો આખું જે સ્ટાર્ટઅપ ને મેન્યુફેક્ચરિંગ ને એવી વાતો છે ને કે સામાન્ય માણસ જો કોઈ તો એ કઈ સમજાય જ નહીં. એટલી બધી મોટી બધી વાતો લખી છે, મોતીની ખેતી ને આ બધી વસ્તુ આપણે જયારે વાંચો ને તમે કોઈ પણ વ્યક્તિ, તો ખરેખર તો ઓબીસી એસસી એસટી માટે જે એના મુખ્ય મુદ્દા છે કે એને જે નોકરી, સ્વાસ્થ્ય, રોજગારી, શિક્ષણ, તો એ મુદ્દાને તો તમે જુઓ ને તો ભાગ લીધો જ નથી. કેમ કે દેશમાં અત્યારે તમામ જગ્યાએ તમે જુઓ તો આર્થિક સમાનતાની ટોટલી અમુક લોકો પૈસા છે, દેશના ઓબીસી એસસી તો ગરીબ લોકો જ છે. તો બાબરિયા સાહેબ, તમે આ બાબતે શું કહેવા માંગો છો? કે તમે તો કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છો, તો તમારી દ્રષ્ટિએ ખરેખર તો એ શું હોવું જોઈએ? આજે લોકોએ ચૂંટણીનો એજન્ડા ઢંઢેરો જોઈને મતદાન કરવું જોઈએ કે નહીં, એમ તમારું શું કહેવાનું છે? ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકોને ભરમાવવા સિવાય કોઈ ધંધો નથી કરતી. એમ કહીએ તો કે એમની પાસે કોઈ એજન્ડા છે જ નહીં. એ ધનવાનો અને ઉદ્યોગપતિઓની બનેલી પાર્ટી છે અને ફક્ત ધનવાનો અને ઉદ્યોગપતિઓને આ દેશના કેમ માલિક બનાવવા, એના એજન્ડા ઉપર એ લોકો કામ કરે છે. તમે છેલ્લા 10 વર્ષમાં ભાજપા સરકારનું જો એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે કે 10 વર્ષની અંદર તેમણે દેશની જે સંપત્તિ જે હતી, દેશની જે સરકારી કંપનીઓ જે હતી, એ તમામ કંપનીઓ જે છે એ કંપનીઓને ખાનગી લોકોને વેચવા સિવાય કોઈ ધંધો કર્યો નથી. જે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને દેશમાં અંગ્રેજોનું રાજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામ પર સ્થાપિત કર્યું, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી જે છે એ કંપનીઓના નામ પર દેશમાં અદાણી અંબાણી રાજ સ્થાપિત કરવા માંગે છે અને છેલ્લા 10 વર્ષથી તેઓ એ દિશામાં કામ કરી રહ્યા છે.
એમનું લક્ષ્ય જે છે એ તમામ જગ્યાએ જે છે એ આ ઉદ્યોગપતિઓ અને ધનવાનો ઉપર હોવા જોઈએ, જેમણે ધમસીભાઈ વાત કરી કે દેશમાં જે છે એ તમામ જગ્યાએ ઉપરના ભાગ પર વાણિયા બ્રાહ્મણો રહેવા જોઈએ અને નીચેના ભાગ પર લોકો રહેવા જોઈએ. આવી વ્યવસ્થા જે છે એ ભારતીય જનતા પાર્ટી નિર્માણ કરવા માંગે છે અને એ જ એજન્ડા પર તેઓ કામ કરી રહ્યા છે. જો તેઓ એવું જાહેર કરે કે અમે લોકો જે છે એ ફક્ત કામ કરીએ છીએ, ઉદ્યોગપતિઓ માટે જ કામ કરીએ છીએ, જાતિવાદ ચલાવીને વાણિયા બ્રાહ્મણો માટે જ કામ કરીએ છીએ, જો એવી વાત લોકોને ખબર પડી જાય તો લોકો બળવો કરે અને એ બળવો ના થાય એટલા માટે તેઓ હિન્દુના નામ પર જે છે એ રાજનીતિ કરે છે, એટલે જેથી કરીને તમામ સમાજને એવું લાગે કે આ હિન્દુ સમાજના માટે કામ કરે છે, પરંતુ ખરેખર તેઓ હિન્દુ માટે કામ નથી કરતા, ફક્ત વાણિયા બ્રાહ્મણો માટે જ કામ કરે છે. એના દેશની તમામ સંપત્તિ ઉપર જે દેશની પબ્લિકની જે માલિકી હતી એ માલિકી ઉપર તેમણે કબજો કરી લીધો છે. ઓલમોસ્ટ સમજો કે 90% વ્યવસ્થા ઉપર તેઓએ છેલ્લા 10 વર્ષની અંદર કબજો કરી લીધો છે. હવે થોડું ઘણું બાકી રહ્યું છે, એ પણ જે છે એ કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલે એમની જે રોડ બનાવવાની ને રસ્તા બનાવવાની પાણી આપવાની, અરે ભાઈ સરકારને પબ્લિક ટેક્સ આપે છે તો ટેક્સ માંથી એ વ્યવસ્થા તમારે કરવાની જ હોય છે, પરંતુ તમે જે જાતિવાદ ચલાવી અને તમામ લોકોને જે ન્યાય આપવો જોઈએ એને બદલે ફક્ત ખાસ જાતિના લોકોના માટે તમે કામ કરો છો, બાકીના લોકોને જે છે એ તમે કીડા મકોડા સમજો છો. બાકીના લોકો આ દેશની અંદર જે છે એ દરિદ્ર હાલતમાં જીવતા રહે, દુઃખી હાલતમાં જીવતા રહે એવી તમે વ્યવસ્થા નિર્માણ કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી ધનવાનોની સંખ્યા વધી રહી છે, ધનવાનોની આવક વધી રહી છે અને ગરીબો, મજદૂરો, કિસાનો અને મધ્યમ વર્ગના લોકોની આવક ઘટી રહી છે. આજે જે આર્થિક બંધારણની આર્ટિકલ 38 માં એવી જોગવાઈ છે કે આર્થિક અસમાનતા ઘટાડવી, પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી બંધારણની વિરુદ્ધ કામ કરીને એ આર્થિક અસમાનતા વધારવાનું કામ કરી રહી છે. તેઓ એમ કે છે, નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે ભાઈ બંધારણ અમે નહીં બદલીએ, પણ તમે બંધારણના બદલ્યા વગર જ તમામ સત્યાનાશ તો કરી રહ્યા છો. તમારે શું હવે બદલવાની જરૂર રહી છે? તમે બંધારણની અંદર જે છે એ એવી કોઈ જોગવાઈ નથી કે ધારાસભ્યો સંસદ સભ્યો ખરીદવાના હોય અને છતાં તમે ખરીદી રહ્યા છો બંધારણને બદલ્યા વગર. તમે જે છે એ ખાસ જાતિના લોકોને તે દેશમાં કંપની રાજના નામ પર કંપની રાજ સ્થાપિત કરી રહ્યા છો, લોકશાહી તંત્ર ખતમ કરી રહ્યા છો, તો પણ તમને ક્યાંય બંધારણ તો વચ્ચે નડતું નથી. તમે આ દેશની અંદર જે છે એ એક જાતિવાદ ચલાવી રહ્યા છો. દેશની 95% પબ્લિકને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ફક્ત 5% લોકો માટે કામ કરે છે અને 95% લોકોને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે. અને જે લોકો એની સાથે કામ કરે છે એ એમ સમજો કે કોઈ જે છે એ એમના ડરના મારે, કારણ કે એમની રણનીતિ રહી છે કામ કરવાની, તેઓ કાયમ માટે જે છે દબાવીને તમામ પબ્લિક જે છે તમામ જનતાને દબાવીને રાખવા માટે લોકો રાખીને અને રાજ કરવાની એમની નીતિ રહી છે. એટલે તેઓ કાયદાઓ પણ જે છે એ એવા બનાવી રહ્યા છે કે દરેક વ્યક્તિને કઈ રીતે દબાવીને રાખવા, કઈ રીતે ધારાસભ્ય, સંસદ સભ્યને કઈ રીતે દબાવીને રાખવા, પબ્લિકને કઈ રીતે દબાવીને રાખવી, સંગઠનોને કઈ રીતે દબાવીને રાખવા, ન્યાયતંત્રને કઈ રીતે દબાવીને રાખવું, આવી રીતની એની નીતિથી તેઓ કામ કરે છે. અને તમામ જગ્યા પર જે છે એ જાતિવાદને એ લોકો પ્રાધાન્ય આપી અને કામ કરી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી એજન્ડા એ દેશની જનતાને મૂર્ખ બનાવવાનો આખો એજન્ડા છે. એમાં કોઈ પબ્લિકને જે છે એ સુખાકારીની વાત નથી. આજે 80 કરોડ લોકોને જ્યારે તમે અનાજ આપવાની વાત કરો છો
તમે એમ કેમ નથી કહેતા કે જે 80 કરોડ લોકો જે છે એને તમે મફત જે અનાજ આપીએ છીએ? એનો મતલબ એ થાય છે કે આ દેશની અંદર આજે પણ 80 કરોડ લોકો એવા છે કે જે એના પોતાનું 2% જે છે એ રળીને ખાઈ પણ નથી શકતા. એવી વ્યવસ્થા આજે ભારતીય જનતા પાર્ટીએ સ્થાપિત કરી દીધી છે કે 2% અનાજ એને ખાવા માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. તો સરકાર એવી કેમ વાત નથી કરતી કે 80 અમે આવનારા 5 વર્ષની અંદર જે એ ગરીબો એક પણ ગરીબ જે છે એ આજે મફત અનાજ લઈ અને ખાય એવી વ્યવસ્થા નહીં, પરંતુ એ કમાઈને પણ ખાઈ શકે અને સ્વાભિમાનથી જીવી શકે એવી વાત નથી કરતા. અને આજે એ લોકો મજૂરોને મજૂર બનાવી રાખવાના, ગરીબોને ગરીબ બનાવી રાખવાના, નિર્ધનોને નિર્ધન બનાવીને રાખવાના, ખાલી ધનવાનો જ આ દેશની અંદર ફૂલે ફાલે એવી તમામ યોજનાઓ એ લોકો લાવી રહ્યા છે. આજે જેટલી એમની યોજના ગરીબો, મજદૂરો, કિસાનો, મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે ટેક્સ ભરે છે, પરંતુ એ ટેક્સના પૈસાથી જે છે એ ફક્ત વ્યવસ્થા ધનવાનો માટે જ કરવાની અને ગરીબો, કિસાનો, મજદૂરો જે છે એ એના ટેક્સના પૈસાથી પણ જે છે એ એના માટે જે છે જે જરૂરિયાત જે છે, માનો કે આરોગ્યની જરૂરિયાત છે, શિક્ષણની જરૂરિયાત છે, એ લોકો પૂરી કરતા નથી અને પબ્લિક જે છે એ એમના શાસનમાં જે છે પાયમાલ થઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ જે છે એ ગરીબો, કિસાનો અને મજદૂરોને જે છે એ પાયમાલ કરવાની છે. તેઓ કિસાનોને જે છે 2,000 રૂપિયા આપવાની વાત કરે છે. અરે ભાઈ, તમે કિસાનોને ભાવ આપો ને, અમારે તમારો 1 રૂપિયો નથી જોતો એવો. તમે 2,000 રૂપિયા આપીને શું કિસાનોને ગુલામ બનાવવા માંગો છો? તમે શા માટે કિસાનોને એના પાક જે વાવે છે એના પાકના ભાવ તમે આપતા નથી? આજે 75 વર્ષ થઈ ગયા દેશ આઝાદ થયો અને છતાં પણ કિસાનો જે છે એ રાતના હજી જાનવરોના ત્રાસથી આ દેશની અંદર 50% થી વધારે કિસાનો છે. એટલે એવું સમજો કે 70-80 કરોડ લોકો જયારે ખેતી સાથે સંકળાયેલા હોય અને એ લોકો એ 50% લોકો આખો દિવસ તનતોડ મહેનત કરતા હોય, ખેતરમાં, તડકામાં, ટાઢમાં એ લોકો કામ કરતા હોય અને રાત્રે જે છે એ જંગલી જાનવરોના ત્રાસની હિસાબે આખી રાત એને ઉજાગરા કરવા પડતા હોય, પરંતુ આ ધનવાનોની, આ નાલાયક લોકોને એ દેખાતું નથી. એમની પીડા એમને દેખાતી નથી, કારણ કે એમને ખેતરે જવું પડતું નથી, એમને પાણી વાળવા જવું પડતું નથી, એમને ટાઢ તડકો વેઠવો પડતો નથી, એર કન્ડિશનમાં બેઠા બેઠા 75 વર્ષ થયા છતાં પણ કિસાનો માટે જે છે એ આ જંગલી જાનવરો જે છે, શું તમે જંગલી જાનવરોને જે છે એના અભયારણ્ય બનાવી? મિત્રો આ એનો કોન્ટેક્ટ કપાઈ ગયો તો, ચાલુ અત્યારે જોડાઈ ગયા છે પાછા. કેવી પરેશાન થવા જોઈએ અને એ સુખેથી જીવવા નહીં જોઈએ. અને જો એ લોકો સુખેથી જીવવાનું ચાલુ કરશે તો એમનું ધ્યાન રાત તરફ જશે અને અમારું જે ધનવાનોનું રાજ જે છે એ ધનવાનોનું રાજ ખતમ થઈ જશે. એમની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ જે છે એ દેશમાંથી લોકતંત્ર, લોકશાહી ખતમ કરવાની નીતિ છે. તે લોકો આજે ઈડી જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, DRI, ત્યાર પછી આપણે જે CBI, IB આવી જાત જાતની ઇન્કમ ટેક્સ આવી એજન્સીઓનો ઉપયોગ કરી, દુરુપયોગ કરીને તેઓ જે છે એ તમામ વિપક્ષી નેતાઓ જે છે એમને જેલમાં નાખી અને હાચા ખોટા કેસ કરી અને દબાવી અને લોકોને જેલમાં નાખી રહ્યા છે. જે લોકોની ઉપર તેમણે આરોપનામા મૂક્યા છે એ બધા જ ભ્રષ્ટાચારીઓ જે છે, જેના ઉપર ભ્રષ્ટાચારના કેસ થાય છે, એમને તેઓ એમની પાર્ટીમાં લઈ લે છે. અને તમે ન્યૂઝપેપરના રિપોર્ટ જુઓ તો 24 જે છે એ મોટા મોટા જે નેતાઓ જે છે એમને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી, એના પર કરોડો અબજો રૂપિયાના કેસ થયેલા હતા. એમાંથી 22 જે છે નેતાઓના કેસ જે છે એ એમણે ખતમ કરી દીધા છે, એમને રદ કરી નાખ્યા છે. એટલે દુનિયાની સૌથી ફર્સ્ટ પાર્ટી જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. ઇલેક્ટોરલ બોન્ડના નામ પર એને કરોડો રૂપિયા જે છે એ ઉઘરાવ્યા છે. આજે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી તમે
જે લોકો તમારા વિરોધીઓ છે એમની ઉપર રેડ કરવાની અને રેડ પાડીને પછી કહેવાનું કે બોલ જેલમાં જવાનું છે કે શું કરવાનું છે, માર દિયા જાય યા છોડ દિયા જાય, બોલ ક્યાં કરના. તો એની પાસેથી કરોડો રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ જે છે એ એમણે જે છે એ લીધા છે અને આ રીતે હજારો કરોડ રૂપિયા જે છે એમણે એકઠા કરી અને આ દેશને જે છે એ લૂંટવા સિવાય કોઈ ધંધો નથી કર્યો એમણે. આજે એમણે તમે જુઓ તમે કે જેટલા ઉદ્યોગપતિઓ જે છે એને કરોડો મીટર જમીન જે છે એ પાણીના ભાવે એ લોકો જે છે એ આપે છે. કોઈ 2 રૂપિયા ને 5 રૂપિયા ને 10 રૂપિયાના મીટર જમીન આપે છે. તો તમે શહેરોની અંદર જે છે આજે દેશની 40 થી 50% આબાદી જે છે દેશની એ શહેરોની અંદર રહે છે અને જે શહેરોની અંદર જે રહે છે જે લોકો એની સંખ્યા અત્યારે ગણીએ તો 50 થી 60-70 કરોડ લોકો જ્યારે શહેરની અંદર રહેતા હોય અને એમાંથી 30-40 કરોડ લોકો એવા હોય જે ઝૂંપડપટ્ટીઓમાં રહેવા માટે મજબૂર છે. તો એ વર્ષોથી જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એમને એ લોકો 50 મીટર 100 મીટર જમીન પર જે ઝૂંપડું બનાવીને જે રહે છે, ગંદી નાલીઓના કિનારે રહે છે, ગટરોની વચ્ચે રહે છે, તો એમને 20-20 વર્ષથી 30-40 વર્ષથી જમીન પણ એ લોકો એમને કરી નથી આપતા અને એના ધનવાનો ઉદ્યોગપતિઓ જે છે એને કરોડો મીટર જમીન જે છે એ પાણીના ભાવે આપી અને ભારતીય જનતા પાર્ટી જે છે એ દેશની અંદર ફક્ત જાતિવાદ ચલાવી અને 5% લોકોનું સુખાકારી માટે કામ કરી રહી છે. 95% લોકોએ જાગવાની જરૂર છે કે આવી જાતિવાદી પાર્ટી જ્યાં સુધી આ દેશની અંદર રહેશે ત્યાં સુધી આ દેશની જનતાનું લોહી પીવાનું તેઓ બંધ નહીં કરે. કારણ કે તેઓ ડગલે ને પગલે રાત દિવસ એવી યોજનાઓ બનાવતા રહેશે કે આ પબ્લિકનું લોહી કેમ પીવું અને આ પબ્લિક જે છે એને કેમ બરબાદ કેમ કરી. આવી જે લોકોની જે છે એ માનસિકતા છે એવા લોકો અત્યારે જે છે એ રાજ પર ચડી બેઠા છે. એટલે દેશની તમામ પાર્ટીઓએ એક થઈ અને ભારતીય જનતા પાર્ટીનું બી જે છે એના દેશમાંથી નેસ્ત નાબૂદ કરવું પડે. આ વિચારધારા જે છે એ 5% લોકો જ સુખી રહે, 95% લોકો આ દેશમાં બરબાદ થાય, આવી વિચારધારા વાળી પાર્ટી જે છે એનો આ દેશમાંથી જે છે નિકંદન કાઢવું જ પડે, એને નેસ્ત નાબૂદ કરવી પડે. જે લોકો 95% લોકોને બરબાદ કરવા દેશ ઉપર રાજ કરવા માંગતા હોય અને એના માટે રાત દિવસ ષડયંત્રો કરતા હોય એવી પાર્ટીના દેશ જે છે એને ચલાવી નહીં લેવી જોઈએ. આવી સૌથી ભ્રષ્ટ જે ગુનાહિત કૃત્ય કરનારી આવી પાર્ટીને દેશમાંથી જાકારો આપવો જોઈએ. એનો એજન્ડા જે છે એ ભારતીય જનતા પાર્ટીનો આ દેશને બરબાદ કરવાનો અને દેશને છે ભ્રમિત કરવા માટેનો એજન્ડા છે. એ દેશની સુખાકારી માટે ક્યારેય એને કામ કર્યું નથી. એ લોકો જે ધારાસભ્યો અને સંસદ સભ્યો જે ખરીદી રહ્યા છે એ બંધ કરવાની વાત નથી કરતા. એ જે છે આરોગ્ય જે છે તો આરોગ્યની અંદર જે ડોક્ટરોના નામ પર જે ખાનગી હોસ્પિટલો જે લૂંટ ચલાવી રહી છે એ લૂંટ બનાવવાની વાત નથી, બંધ કરવાની વાત નથી કરતા. શિક્ષણના નામ પર જે આટલાઓ ખોલી નાખ્યા છે અને કરોડો રૂપિયા લઈને જે છે એ ડિગ્રીઓ આપવામાં આવે છે ખાનગી કંપની અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. તો એ આ લૂંટની વ્યવસ્થા જે છે એ લૂંટની વ્યવસ્થા બંધ કરવા નથી માંગતા અને લૂંટની વ્યવસ્થા વધારવા માંગે છે. તમામ લોકોને રાખવા માંગે છે. તો આજે જયારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે હું દેશની જનતાને કહેવા માંગુ છું કે આવી ભ્રષ્ટ પાર્ટી જે છે એના દેશમાંથી ખતમ કરવી જોઈએ. એ લોકોને ભ્રમિત કરી રહી છે, લોકોને ગુમરાહ કરી રહી છે, લોકોને મૂર્ખ બનાવી રહી છે. જીવનભાઈ, ખૂબ ખૂબ આભાર.